જય શ્રી કૃષ્ણ. રમણ કાકા બહુ સારા હતા. રમણ કાકા તો હું છું. તો ગયું કોણ? મારા બાપા સેવંતીલાલ. કેમ ઘરના ગયા? સવારે 6 વાગે ઉઠ્યા, ઉઠીને બ્રશ કર્યું, દાંત હતા ચોખ્ખું હતું એ ધોયું, ફરી મોઢામાં ગોઠવ્યું, પછી નાહવા ગયા, નહીં ને પછી પૂજા આરતી કરવા બેઠા. શ્લોક અને આરતી યાદ રહેતા હતા? એટલે ઘંટડી વગાડતા હતા. ઘંટડી નું નામ ન લાયા, મારી ઘંટડી વાગી જાય, મારે ફરીથી પીવું પડે. મારા બાપાના બેસણામાં તું પીને જ આવ્યો છું. એટલે અડધો કલાકમાં અહીંયા પહોંચ્યો, બાકી ક્યાંય રમતો. પછી મારા બાપાએ ટોકરી વગાડી અને ત્યાં ચડી પડ્યા. પછી તો એ છાપું વાંચવા બેઠા અને એક સમાચાર પર નજર પડી અને સમાચાર વાંચે કહી ગયો. ના, છાપામાં સીધી એમની નજર કલ્લિકા શરારતના ફોટા ઉપર પડી અને ત્યાં સંસ્કાર આપ્યા હતા વડીલ ને. કોઈ હોય તો સવારે ઉઠીને ગીતા વાંચે, રામાયણ વાંચે, મહાભારત વાંચે, પણ આ કલ્લિકા શેરાવત ના ફોટા જોતા હતા. મેં તો મારા બાપાને કેટલોય સમજાયા કે આ 99 વર્ષે તમે આવા છાપા વાંચો છો, તેમાં કોક દાડો પતી જશો. જો તમારે સેન્ચુરી પૂરી કરવી હોય તો છાપા વાંચવાનું બંધ કરો. તો ઉપરથી મને લાકડી લઈને ફટકારતા. એમણે 100 વર્ષ પૂરા કર્યા હોત તો આજે ગામમાં અમારી વાહ વાહ થઈ ગઈ હોત. તમારી વાહ વાહ માટે ડોહાને વધારે 1 વર્ષ રીબાવવાનું. હજી મારા બાપાને અમે રીબાવતા નહોતા. ગયા રવિવારે તો ફૂટબોલ મેચમાં ગયા હતા. 99 વર્ષે ડોહા ફૂટબોલ રમતા હતા? રમતા હતા નહીં, જોવા ગયા હતા. ચાલીને ગયેલા? ના, વ્હીલચેરમાં. ડોહા શોખીન લાગે છે ફૂટબોલ ના? એની તો મને વધારે ખબર નથી, પણ આવીને કહેતા હતા કે 2 રનથી કોક હાર્યું ને 1 રનથી કોક જીત્યું. અરે યાર, રન ક્રિકેટ માં હોય, ફૂટબોલ માં નહીં. આ ડોહા ઉંમરના લીધે ભૂલી ગયા છે બચારા. પણ મેચ જોવા એકલા નહોતા જતા. એમની કંપની હતી, કેટલાય ડોહા ડોહીઓ એમની જોડે જતા. સંસ્કાર આપ્યા હતા વડીલ ને. ત્યારનો સંસ્કારની શું પત્તર રગડે છે? આવા સંસ્કાર આપ્યા હતા, આવા સંસ્કાર આપ્યા હતા. અરે એ બાપા મારા હતા. સંસ્કાર મને એ આપે કે હું એમને આપું? સોરી યાર, તમને બહુ આઘાત લાગ્યો તો લો એક નીટ મારી લો એટલે ડોહા ઉધીને પહોંચે. મારા બાપુ દારૂને હાથ પણ નહોતા લગાડતા. ક્યાંથી લગાડે? 99 વર્ષ સુધી આખા ગામનું લોહી પીધું હોય, દારૂની હાથ ક્યાંથી લગાડે? મારા સ્વર્ગસ્થ પિતા માટે આવું બોલતા શરમાતો નથી. તમે ગયા હતા સ્વર્ગનું બુકિંગ કરાવવા? ના. તો તમને ક્યાંથી ખબર કે ડોહો સ્વર્ગમાં પહોંચ્યો? મારા બાપુ બહુ સજ્જન માણસ હતા. એટલે જ કલ્લિકા શેરાવતના ફોટા જોતા હતા. કોઇન્સિડન્ટલી છાપામાં એમની નજર પડી ગઈ. હા, તો નજર હટાવી લઈએ, એમાં ટગર જોવાની શી જરૂર હતી? તું અહીંયા પીના, તું હવે અહીંથી જા. હજુ બીજા બધા છે ને અહીંયા ખરખરો કરવા આવશે અને તને પીધેલામાં જોશે તો કેવું ખરાબ લાગે. તું જા. ના, બધા આવશે તો કહી દઈશ કે સેવંતી દાદાના જવાનો મને ખૂબ આઘાત લાગ્યો છે અને દૂધ ભૂલાવા હું દારૂના રવાડે ચડી ગયો. ભાઈ, તને બધા ઓળખ્યા છે ઢબુ ઢીંગલી તરીકે, અને તું આખો દાડો છે ને પીને જ ગામમાં ઢીંગલી થઈને ફરતો હોય છે ને એ પણ લોકો જાણે છે. હું કેટલો પ્રખ્યાત છું, કેટલો કુખ્યાત છું એમ કહેવાય. મારે શોખ મનાવો છે સેવંતી દાદાનો. એ પોક મૂકીને રડતો નહીં. ગાળા થયા છો યાર. હું તો એક હોલ ખાલી કરીશ. અહીંયા નહીં, અહીંયાથી નીકળ બહાર. તો મને ઘરે વ્યવસ્થા કરી આલો. અહીંયા ખરખરો કરવા આવ્યો છું, મને હેરાન કરવા? જો યાર, હું તો તમારો દુઃખ ભૂલાવા આવ્યો છું. લો, એક પેક મારી લો. નથી પીતો. હમણાં બધા સગાવાલા આવે તો કેવું લાગે? અરે યાર, તેલ પીવા ગયા બધા સગાવાલા લોકો, હરવા ફરવા જ આવે છે. તું જા, નહીં તો પછી તને એવો મારીશ ને કે તારા ફોટા ઉપર હાર મારે ચડાવવો પડશે. તો પછી તમને જય થશે. એન્ડ યુ આર ચક્કી પીસિંગ એન્ડ પીસિંગ એન્ડ પીસિંગ. એ બાપા, તમે તો મરી ગયા, પણ તમારી પાછળ જે શોક મનાવવા આવે છે એવા ખરખરો કરનારા માણસો તમે કેવા મુકતા ગયા. મને શ્રદ્ધાંજલિ આપવા દો સેવંતી દાદાને. તારી શ્રદ્ધાંજલિ આવી ગઈ ભાઈ. તું હવે ઉપર. ઢબુ શેઠ, તમે હવે રજા લો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આવજો કાકા, હો પાછા આવજો.
મેં જય શ્રી કૃષ્ણ કીધું તમને? મેં આ કીધું જા. આવજો. જય શ્રી કૃષ્ણ. આવજો. રામ બોલો ભાઈ, રામ. ક્યાંથી હેડે આવે છે આવા બેવડા. મારો બધો નશો ઉતારી નાખ્યો. હવે ફરી પીવું પડશે. કોરું પી નાખ્યું. હવે કઈક નશો ચડશે. બાપા